મધ્યસ્થ 13.3, જેમાં આપણે શું જોઈશું? મધ્યસ્થ. આગળના લેક્ચરમાં જો વાત કરીએ તો મધ્યસ્થની અંદર બે વસ્તુમાં તમારે ધ્યાન રાખવું પડે. કેટલી વસ્તુમાં ધ્યાન રાખવી પડે? બે. પહેલી કઈ વસ્તુ? વર્ગ. બીજી કઈ વસ્તુ? આવૃત્તિ. ક્લિયર? મધ્યસ્થનો દાખલો કયા વર્ગથી જ ગણાય? કોણ કહેશે? મધ્યસ્થનો દાખલો કયા વર્ગથી જ ગણાય? બોલ દીધું. હા, સતત વર્ગ હોય તો જ શું ગણાય? મધ્યસ્થનો દાખલો ગણાય, નહીતર ગણાય નહીં. અને બીજું, આવૃત્તિ કેટલા પ્રકારની હોય? બે પ્રકારની હોય. પહેલી કઈ? સાદી આવૃત્તિ. અને બીજી કઈ આવૃત્તિ હોય? સંચય આવૃત્તિ. બીજી કઈ આવૃત્તિ હોય? સંચય. કઈ રીતે ઓળખશો? વધઘટ થાય. શું થાય? વધઘટ થાય. 2, 1, 5, 7, 3. આ શું થઈ? પહેલા વધી, પછી શું થઈ? ઘટી. અને પછી પાછી વધી, પાછી વધી, પાછી ઘટી. ક્લિયર? તો આવું વધઘટ હોય તો તમારે શું સમજવાનું? સાદી. અને વધતી જ જાય 3, 7, 10, 20, આ વધતી જ જાય તો એ કઈ હશે? સંચય આવૃત્તિ. ખબર પડી ગઈ આટલું? મધ્યસ્થનું કાલે આગળના લેક્ચરમાં સૂત્ર પણ શીખવાડ્યું હતું. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં સૌથી પહેલા મને એમ કહો, આવૃત્તિ કેવી સોરી, વર્ગ કેવું આપ્યું છે? સતત કે અસતત? જોઈને કોણ કહેશે? સાયલેન્ટ કરી દેજો. તમને વર્ગ કેવા આપ્યા છે? સતત કે અસતત? કેવા વર્ગ આપ્યા છે? સતત વર્ગ આપ્યા છે. કઈ રીતે ખબર પડે સતત છે? જો આ 85, તો નીચે 85 શું થાય છે? રિપીટ થાય છે. ઉપર 85 તો નીચે પણ શું છે? 85, જે શું થાય છે? રિપીટ થાય, પુનરાવર્તન થાય. તેને શું કહેવાય? સતત. સતત હોય તો જ મધ્યસ્થનો દાખલો ગણાય, નહીં તો દાખલો ગણાય નહીં. આ ખબર પડી ગઈ? સર, મધ્યસ્થમાં કેટલા કોષ્ટક આવે? નોર્મલી 3 કોષ્ટક આવે. મધ્યસ્થમાં કેટલા કોષ્ટક આવે? નોર્મલી 3 કોષ્ટક દોરવા પડે. કેટલા કોષ્ટક દોરવા પડે? 3. ક્યારે 3 આવે? જ્યારે વર્ગ કેવો હોય? સતત વર્ગ હોય તો કેટલા કોષ્ટક આવે? 3. આ યાદ રાખજો. સતત ના હોય તો એને શામાં કરવું પડે? ફેરવવું પડે. સતત ન હોય તો એને આપણે શામાં કરવું પડે? ફેરવવું પડે, જે આગળના લેક્ચરમાં તમે ભણી ગયા છો. ક્લિયર? પહેલો દાખલો ખબર પડી ગઈ હશે. આપણે પહેલા દાખલાને હવે જોઈએ શું જવાબ આવે છે તમારો. ચલો, પાછળ કોષ્ટક દોરી દીધું. હવે અહીંયા કિંમત લખીશું. ચલો, સૌથી પહેલા શું લખાય? ઉપર માસિક વપરાશ. શોર્ટમાં લખું છું. કેવું વર્ગ છે? સતત વર્ગ. મારે જો જગ્યા નથી એટલે હું શોર્ટમાં લખું છું. ઓકે, વપરાશમાં પણ થોડું શોર્ટમાં લખ્યું છે. ચલો, બોલો કિંમત, બોલો સતત વર્ગની કિંમત બોલો. તમને રકમ આપી છે તો પહેલી કેટલી છે? 85. 85 થી 105, 105 થી 125, 125 થી 145, 145 થી 165, 165 થી 185, 185 થી 205. ચલો, બીજું મુદ્દું શું લખાય? ગ્રાહકોની સંખ્યા. ચલો, મને એમ કહો, આવૃત્તિ કેવી આપી છે? સાદી છે. અહીંયા જે તમને આપ્યું છે આવૃત્તિ, આ કેવી આપી છે? સાદી આપી છે કે સંચય? સાદી આવૃત્તિ છે. કેવી આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે, કારણ કે વધઘટ થાય છે. તો અહીંયા લખીશું આવૃત્તિ. ચલો, ઓકડો બોલો. 4, 5, 13, 20, 14, 8 અને 4. ત્રીજું કોષ્ટક કયું આવે બાજુમાં? સંચય આવૃત્તિ. ત્રીજું કોષ્ટક કયું આવે?
સંચય આવશે. કોણ કહેશે 3 કોષ્ટક ક્યારે આવે? 3 કોષ્ટક ક્યારે આવે? જ્યારે વર્ગ કેવો હોય? સતત હોય. વર્ગ કેવો હોય? સતત હોય ત્યારે કેટલા કોષ્ટક આવે? 3. જ્યારે વર્ગ અસતત હશે આ તો કોઈ બીજો વર્ગ હશે તેને આપણે ફેરવવું પડશે. ચલો હવે અહીંયા લખો. પહેલા અહીંયા કેટલા છે? 4. તો અહીંયા શું આવે? 4. 4 ને નીચે લઈ જાઓ. 4 અહીંયા કેટલો આંકડો દેખાય છે? 5. તો 4 વત્તા 5 કેટલા થાય? બોલો કેટલા થશે? 9. ચલો 9 વત્તા 13 કેટલા થાય? 22. 22 વત્તા 20 કેટલા થાય? 42. 42 વત્તા 14 કેટલા થશે? સરવાળો કરતો જવાનું છે તમારે. 8 1 2 3 4 5 6 14 વધી પડી 1 એન્ડ કેટલા આવશે છેલ્લે? 68. આટલું તમને ખબર પડી. આ કોષ્ટક હવે જરૂરી નથી કારણ કે આપણે બધું લખાઈ ગયું છે. હવે ધ્યાન આપજો. અહીંથી બધું ચાલુ થશે. એક એક સ્ટેપ સમજાવું છું, ધ્યાન આપજો. આ જે આયા તમારે 68 એ તમારે શું ગણાય? n ગણાય. n કેટલા આયા? 68. n/2 અડધા કરો તો કેટલા થાય? 34. હવે તમારે 34 શોધવાના. હવે તમારે 34 શોધવાના કે 34 શામાં આવે? 4 માં 34 આવે? ના આવે. 9 માં 34 આવે? ના આવે. 22 માં 34 આવે? ના આવે. 42 માં અંદર 42 ની અંદર 34 આવી જશે? હા, 42 ની અંદર 34 આવી જશે. તો આપણે આના આખું શું કરી દેવાનું? બોક્સ બનાવી દેવાનું. પરીક્ષામાં શું કરી દેવાનું? આ રીતે બોક્સ બનાવવાનું. એક જણ પાછળ જવાબ જોતા રહેજો શું આવે છે. ચલો હવે ધ્યાન આપો. અહીંયા એને ઉપર વાળું હોય એને શું ગણાય? CF. ચલો CF કેટલા છે? 22. ચલો આ વચ્ચે વાળું હોય એને શું ગણાય? F. આ જે છે છેલ્લે સર દેખાતું નથી સરખું તો 125 લખ્યા છે. એ કેટલા લખ્યા છે? 125. એ શું ગણાય? L ગણાય. એ શું ગણાય આપણે? L ગણાય. F કેટલા આયા? 20. સોરી F કેટલા આયા? 20. L કેટલા આયા? 125. H કોણ કહેશે? બાદ બાકી કરો આ લોકોની. કેટલા આવશે? 20. ચલો આ ખબર પડી ગઈ. કિંમત કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. ચલો હવે આપણે દાખલો ગણીએ. અહીંયા લખી દઉં. આ શું ગણાય આપણે? L ગણાય. આ શું ગણાય આપણે? F ગણાય. ચલો મધ્યસ્થનું સૂત્ર શું? M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો L કેટલા? 125. n/2 કેટલા? 34. CF કેટલા? 22. F કેટલા? 20. H કેટલા? 20. M બરાબર 125. 34 માંથી કટ કરો 22 કેટલા થાય? 1 અને પેલા 12 નીચે 20 ગુણ્યા 20. તમને ખબર છે આ બંનેનો શું થાય? ગુણાકાર. આ બંને શું થાય? ગુણાકાર. તો હું આવું લખી શકું 125 વત્તા 12 ગુણ્યા 20 ભાગ્યા 20. 20 ઉડી ગઈ. ચાલો M બરાબર 125 વત્તા 12 કેટલા થાય? 137. જવાબ જોઈ લેજો પાછળ. આવી ગયું છે. પાછળ જવાબ જોઈ લેજો. ઓકે ખબર પડી ગઈ. દાખલામાં કઈ સાર નથી. કિંમત મૂકો જવાબ લાવો. જવાબ આવે છે? જવાબનું પેજ જોઈ રાખજો. આગળ જઈએ.
પહેલો દાખલો પૂરો. બીજો દાખલો જે છે એ કદાચ ખૂટતી આવૃત્તિનો છે, તે અત્યારે ગણીશું નહીં, એ પછી શીખવાડીશ. હવે અહીંયા ધ્યાન આપો, અહીંયા શું આપ્યું છે? થી ઓછું. તો આ સતતમાં આપણે શું કરવું પડશે? એ લોકોને ફેરવવું પડશે. સતતમાં આપેલું નથી તો આપણે આને ફેરવવું પડશે. જો તમે આગળનું લેક્ચર ભણી ગયા છો તો તમને આ કમ્પ્લીટ ખબર પડશે. ચલો જોઈએ. સૌથી પહેલા ઉંમર કેટલી આપી છે? 20 થી ઓછી. પછી કેટલી આપી છે? 25. પછી 30. પછી 35. પછી 40. પછી 45. પછી 50. પછી 55. પછી 60. અને થી ઓછી. થી ઓછી. અહીંયા શું લખીશું? આવૃત્તિ. હવે મને એમ કહો, અહીંયા જે ના આપણે પેલા ફેરવવું પડશે ને. ચલો આને ફેરવીએ. વર્ગ. ચલો પેલા શું લખાય? થી ઓછું હોય તો પેલા ઓકડો લખી દેવાય. ઓકડો લખી દીધો. હવે મને કહો કઈ બાજુ દંડી ખેંચાય? થી ઓછું હોય તો આ બાજુ દંડી ખેંચાય, એટલે કે ડાબી બાજુ ખેંચાય, કે પછી જમણી બાજુ ખેંચાય? ડાબી બાજુ દંડી ખેંચાય. ચલો આપણે દંડી ખેંચી દઈએ. ચલો અહીંયા કેટલો આંકડો આવે? 55. 55. અહીંયા કયો આવે? 50. અહીંયા 45. અહીંયા 40. અહીંયા 35. અહીંયા 30. અહીંયા 25. અહીંયા 20. અને ઉપર કઈ લખવાની જરૂર નથી. રબર થી ભૂસી નાખવાનું આમ કરીને, અને અહીંયા જે હોય ને એ જ લખી દેવાનું. 20 થી ઓછી. ખબર પડી ગઈ? ઉપર વાળું એમ લખી દેવાનું. હવે મને એમ કહો, આવૃત્તિ કેવી આપી છે? વધે છે કે વધઘટ થાય છે? વધે છે કે વધઘટ થાય છે? વધતી જાય છે એટલે આ કઈ આવૃત્તિ ગણાય? વધતી જાય, વધતી જાય. તો આ કઈ આવૃત્તિ? સંચય આવૃત્તિ. તો બાજુમાં કયું કોષ્ટક આવે? આવૃત્તિનું. અને એના પછીનું કોષ્ટક શું આવે? સંચય આવૃત્તિ. મને કોઈ કહી શકે અહીંયા કેમ 4 કોષ્ટક આવી ગયા? કોઈ રીઝન આપી છે કે અહીંયા 4 કોષ્ટક કેમ આવ્યા? કારણ કે વર્ગ સતતમાં આપેલા નથી. હિતેશ, વર્ગ સતતમાં આપેલા નથી. આપણે ફેરવવા પડે, એટલે એક કોષ્ટક વધારે બનાવવું પડે. સમજો છો ને તમે? એટલે કેટલા કોષ્ટક આવી ગયા? 4. નહીં તો નોર્મલ સતત હોત તો કેટલા આવી જાત? 3 આવી જાત. ચલો અહીંયા તમને સંચય આવૃત્તિ આપી છે તો સંચય આવૃત્તિના કોષ્ટકમાં લખીશું. કેટલા છે? 2, 6, 24, 45 અને 100. લખી દીધું. જે આવૃત્તિ આપી છે એ આવૃત્તિમાં લખવાનું. તમે શું ભૂલ કરો છો? આ વસ્તુ ક્યાં લખી દો છો? આ બધી વસ્તુ અહીંયા. એટલે પછી તમારો જવાબ શું આવે? ખોટો આવે. ખબર પડી? તો આવી ભૂલ પરીક્ષામાં કરવાની નથી. જે ઓળખતા તો આવડે ને આવૃત્તિની. વધઘટ થાય તો કઈ આવૃત્તિ? વધઘટ થાય તો કઈ આવૃત્તિ? સાદી આવૃત્તિ. અને જો વધતી જાય, વધતી જાય, વધતી જાય તો કઈ આવૃત્તિ ગણાય? સંચય આવૃત્તિ ગણાય. ચલો અહીંયા લખીશું કેટલા? હવે અહીંયા જેટલા હોય ને એ જ આંકડો અહીંયા આવે. કેટલા આવે? 2. હવે 6 માંથી 2 કટ કરો. કેટલા આવે? ચલો આપણે આનું કઈ કામ છે નહીં તો આને આપણે શું કરી નાખીએ? જવા દે. ચલો અહીંયા તમારે બાદ બાકી કરવાનું. 6 માંથી 2 જાય તો કેટલા આવે? શું જવાબ લખવાનો? અહીંયા 4. ચલો 24 માંથી 6 બાદ કરો. કેટલા લખાય? 18. ચલો 45 માંથી 24 બાદ કરો. કેટલા આવશે? 21. બાદ બાકી કરો. ચલો પછી કેટલા? 78.
માંથી કેટલા બાદ કરો? 45. ચલો કેટલા આવશે? 5. 1 2 3 3. અને પેલા કેટલા? 4 જવા દો. કેટલા આવશે? 3. એટલે કેટલા આવશે અહીંયા? 33. ચલો બાદ બાકી કરો. 1 અને અહીંયા કેટલા આવશે? 1. કેટલા આવે? 11. ચલો બાદ બાકી કરો. આ તો હેલું ને? કેટલા આવે? 12 એટલે કે 3. અહીંયા 8 એટલે કે 0. તો શું જવાબ આવશે? 3. બાદ બાકી કરો. કેટલા આવશે? 6. બાદ બાકી કરો. કેટલા આવશે? 2. ખબર પડી ગઈ? એટલે જ્યારે સંચય આવૃત્તિ શોધવાની હોય તો પહેલી સંખ્યા કઈ રીતે મૂકી દેવાની? એમને મૂકી દેવાની. ખબર પડી ગઈ? અને પછી સાદી આવૃત્તિ કઈ રીતે શોધશો તમે? કોણ કહે છે સાદી આવૃત્તિ કઈ રીતે શોધશો? જે પહેલી સંખ્યા એમની મૂકી દેવાની. પહેલી સંખ્યા કઈ રીતે મૂકી દે એમની. પછી શું કરવાની? નીચેમાંથી ઉપરનું બાજુ. નીચેનામાંથી ઉપરનું બાજુ. ચલો આગળ જઈએ. આપણે n કેટલા છે? કોણ કહે છે n કેટલા છે? તો આ સંચય આવૃત્તિમાં જે છેલ્લું હોય ને આપણો n ગણે. n કેટલા છે? 100. n કેટલા? 100. n/2 કેટલા આવે? કેટલા આવશે? 50. ચલો 50 શાની અંદર આવે? 50 2 ની અંદર આવે? ના આવે. 6 ની અંદર 50 આવે? ના આવે. 24 ની અંદર 50 આવે? ના આવે. 45 ની અંદર 50 આવે? આવે. 45 માં આવી જાય 50? ના આવે. 78 માં 50 આવે? આવી જાય. તો એને આપણે શું કરીશું? બોક્સ દોરીશું. એને આપણે શું દોરીશું? બોક્સ. એનું ઉપર વાળું એને શું ગણાય? CF. આ આપણું શું ગણાશે? F. અને આ 35 આપણા શું ગણાશે? L. ચલો CF કેટલા? 45. F કેટલા? 33. L કેટલા? 35. H કેટલા? જોઈને બોલો. બાદ બાકી કરો. કેટલા આવશે? 5. ચલો મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. L કેટલા? 35. n/2 કેટલા? n/2 50. CF કેટલા? 45. F કેટલા? 33. H કેટલા? 5. જોઈએ. m બરાબર 35 પ્લસ 50 માંથી 45 જાય તો કેટલા આવે? 5 ભાગ્યા 33 ગુણ્યા 5. આને કૌંસ થોડુંક નાનું કરીએ. હવે તમને ખબર છે આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. શું કરીશું આપણે? ગુણાકાર. તો 5 ગુણ્યા 5 ભાગ્યા 33. શું જવાબ આવે? 35 વત્તા 25 ભાગ્યા 33. ચલો હવે તમારે શું કરવાનું છે? ભાગાકાર કરવાનું છે. અને ભાગાકારમાં તકલીફ પડે છે તમને. જોઈ લઈએ. 25 ભાગ્યા 33. અહીંયા આના ઘડિયામાં આવશે નહીં. તો પોઈન્ટ કરીને શું કરી દેવાનું? અહીંયા 0. તો 33 ગુણ્યા 7 કરો. 21 વધી પડી 21 ને 2. 21 ને 2. પછી કરી દેજો. સરનો કે લેક્ચર સરના ઓનલાઈન લેક્ચર ચાલુ છે. 21 અને પેલા 2 કેટલા થાય? 23. તો અહીંયા કેટલા લખવાના? 7. નીચે કેટલા આવી જાય? 200 નીકળે. બાદ બાકી કરો. કેટલા આવે? 17. અને આ પોઈન્ટ મૂક્યો છે એનો શું આવશે? 0. પોઈન્ટ મૂક્યો છે એનો શું આવી જશે? 0. હવે 33 ગુણ્યા 5 કરો. એમ તો ચાલી જાય. પોઈન્ટ પછીનો એક આંકડો હોય તો ચાલી જાય. કોઈ લખવાની જરૂર નથી. તો આપણે લખવું હોય તો આપણે લખી શકીએ.
35 પ્લસ 0.7, પાછળ જવાબ જોઈ લેજો 35.7 જોઈ લેજો આવે છે ઓકે પોઈન્ટ પાછળ એક ઓકડો તો ચાલી જાય તમારે આ તો સરવાળો આવડે ને આનો તો સરવાળો આવડે ને તમને કોઈ ભૂલ તો નહીં થાય ને આમાં ઓકે ચલો આગળ જઈએ મને એમ કહો સતત છે કે અસતત છે સતત છે વર્ગ કે અસતત છે અસતત વર્ગ છે કેવું છે અસતત વર્ગ હવે મને એમ કહો આ સાદી આવૃત્તિ છે કે સંચય વેરી ગુડ કઈ આવૃત્તિ છે સાદી આવૃત્તિ છે ચલો આટલું તો તમને ખબર છે જોઈએ અવાજ આપો ચલો વર્ગ આપણે અહીંયા લખી લંબાઈશ અસતત છે ને આપણને કયું વર્ગ આપ્યું છે અસતત ચલો પહેલા તો લખી દઈએ કેટલા છે 118 થી 26 127 થી 135 136 થી 144 145 થી 153 154 થી કેટલા છે હા પછી 63 થી 71 અને 72 થી 180 ચલો આ થઈ ગયું અને આપણે શામાં ફેરવવાના છે શામાં ફેરવવાના છે સતત વર્ગ યાદ કરો મેં તમને શીખવાડ્યું હતું કોઈને યાદ હોય તો શું શીખવાડ્યું હતું કે જમણી બાજુ હોય એમાં શું કરવાનું 0.5 ઉમેરવાનું અને ડાબી બાજુ હોય એમાં 0.5 માઇનસ કરવાનું ચલો આપણે 0.5 ઉમેરી દઈએ 126.5 અહીંયા શું લખાય 135.5 અહીંયા શું લખાય 0.5 પછી અહીંયા કેટલા લખાય 5 અહીંયા પછી મેં તમને કીધું તો આમાં યાદ છે એક ઓછો કરીને 0.5 કરાય તો 118 છે એમાં એક ઓછો કરી દો કેટલો થાય 117.5 એક ઓછું કરો 126.5 એક ઓછું કરો 135.5 એક ઓછું કરો 144.5 એક ઓછું કરો અને એક ઓછું કરો જો સતતમાં ફેરવાઈ ગયું જોઈ લો સતતમાં ફેરવાઈ ગયું છે કે નહીં ઓકે કેમ 4 કોષ્ટક આયા કારણ કે વર્ગ સતત આપેલા નથી એટલે કેટલા કોષ્ટક આયા સતત આપ્યા હોય તો કેટલા કોષ્ટક આવે 3 આવે ઓકે ચલો આવૃત્તિ કેવી આપી છે સાદી આપેલી છે અહીંયા લખીશું 3 5 9 12 5 4 અને 2 ઓકે હવે આનું કઈ કામ છે નહીં ચલો હવે મને એમ કહો સંચય આવૃત્તિ કઈ રીતે લખીશું પહેલા 3 ના 3 અહીંયા બેઠા લખી દેવાના ચલો 3 + 5 કેટલા થાય 8 8 + 9 17 17 + 12 કેટલા થાય 29 29 + 5 34 34 + 4 38 38 + 2 40 n કેટલા આયા 40 n/2 20 હવે શું દો 20 શામાં આવે 20 શામાં આવી જશે 29 માં 20 આવી જાય શામાં આવી જાય આવું બોક્સ દોરવું પડશે પરીક્ષા અને એનું ઉપરનું એને શું ગણાય CF ચલો CF કેટલા આયા 17 F કેટલા છે 12 ચલો L કેટલા છે 145.5 ખબર પડી ગઈ H કેટલા 9 બાદબાકી કરી લેજો આમાંથી બાદબાકી કરો તો ચાલે આમાંથી કરો તો પણ ચાલશે બાદબાકી કરશો તો કેટલો આવશે H કેટલા આવશે 9 મધ્યસ્થનું સૂત્ર શું
m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. ચલો l કેટલા 144.5, n/2 કેટલા 20, cf કેટલા 17, f કેટલા 12, h કેટલા 9. ચલો m બરાબર 144.5 વત્તા બાદ બાકી કરો કેટલા આવે 3, નીચે કેટલા આવી જાય 12 ગુણ્યા, હવે તમને ખબર છે ને આપણે અંદર ગુણાકાર કરીએ, આ બંનેનો શું થાય ગુણાકાર, તો આપણે ગુણાકારમાં કરીએ. ચલો હું આ રીતે લખી શકું. હવે ધ્યાનથી જોજો, હું છેદ ઉડાડું છું. આ 12 ની જગ્યાએ લખું છું 3 ગુણ્યા 4, લખાય કે ના લખાય? તો 3 3 ઉડી ગયા. તો મારા રિયલમાં હવે મારે શું બને છે m બરાબર 144.5 વત્તા 9/4. ચલો ભાગાકાર જોઈએ. 9/4, 9 અંદર 4 ભાગ કેટલા થાય 8, કેટલા આયા 1. પોઈન્ટ કરીશ તો નીચે શું આવી જાય 0. અહીંયા કેટલા કરવા પડે 2 થઈ ગયા. પોઈન્ટ પાછળ એક વપરાઈ ગયો તો અહીંયા લખીશ m બરાબર 144.5 વત્તા 2.2. ઓકે, સરવાળો કરો. હવે આ સરવાળો ના આવડતો તો હું શીખવાડું. 144.5 પોઈન્ટ ના નીચે પોઈન્ટ મુકાય 2.2 કરો કેટલું આવે 7. અહીંયા કેટલા આવે 6, પોઈન્ટ ના નીચે પોઈન્ટ, જવાબ જોઈ લેજો 146.7, પાછળ જવાબ જોઈ લેજો. ક્લિયર? આગળ જઈએ. ખબર પડી ને દાખલામાં કઈ સાર નથી, હજી સુધી 3 દાખલા ગણાઈ ગયા છે. હવે આપણે કયો દાખલો આયા ચોથો અને પાંચમો, 2 જ દાખલા બાકી છે. ચલો જોઈએ. સતત છે કેવા સતત? વર્ગ કેવા છે સતત છે કેવા સતત? પુનરાવર્તન થાય છે થાય છે. શામાં ગણાય? સતતમાં ગણાય. શામાં ગણાય? સતત. ચલો કિંમત મૂકીશું. ઓકે, ધ્યાન આપજો અહીંયા 16 થી 19. ચલો આવૃત્તિ કેવી, આવૃત્તિ કઈ છે? સાદી છે કે સંચય? વધે છે કે વધઘટ થાય છે? પહેલા વધ્યું, હજી વધ્યું અને પાછું શું થઈ ગયું ઘટી ગયું, એટલે આ કઈ ગણાય? સાદી આવૃત્તિ. આ કઈ આવૃત્તિ ગણાય? સાદી આવૃત્તિ. ચલો આવૃત્તિ લખીશું અહીંયા 6, 30, 40, 16, 4, 4. અહીંયા કઈ લખાશે? સંચય આવૃત્તિ. કઈ લખાશે? ચલો અહીંયા કેટલા છે 6, અહીંયા કેટલા લખાય 6 વત્તા 30 કેટલા થાય 36. ચલો 36 વત્તા 40 કેટલા થાય 76. 76 પ્લસ 16 કેટલા થાય? વધી પડી 1, વધી પડી 1. 12 બેસ 92 પ્લસ 4 કેટલા થાય 96. 96 પ્લસ 4 કેટલા થાય 100. n કેટલા આયા આપણે? વેરી ગુડ. n કેટલા આયા 100. n/2 કેટલા આયા 50. ઓકે, 50 આપણે શોધવા પડે. 6 માં 50 આવે ના આવે. 36 માં 50 ના. 76 માં 76 માં 50 આવી જાય. તો આપણે આમાં શું કરી દઈશું? બોક્સ બનાવીશું. આમાં શું બનાવી દઈશું? ચલો એને ઉપર વાળું એને શું ગણાય? CF. CF કેટલા છે 36. F કેટલા છે 40. L કેટલા છે 7. H કેટલા 3. ખબર તો છે ને આને શું ગણાય? L. આને શું ગણાય?
એફ, અને પેલું ખબર બાદ બાકી કરો તો શું મળે? એચ મળે. બાદ બાકી કરો તો શું મળે તમને? એચ મળી જાય. ખબર પડી ગઈ? ચલો, કિંમતો બધી આવી ગઈ છે આપણે જોડે. પાછળ જોઈએ. ચલો, મધ્યસ્થનું સૂત્ર બોલો. એમ બરાબર સૂત્ર શું? એલ પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો, L કેટલા? 7. n/2 કેટલા? 50. CF 36. F કેટલા? 40. અને H કેટલા? 3. બાદ બાકી કરો. કેટલા આવે? 14 આવશે. નીચે કેટલા આવશે? 40. જોઈ લેજો, 14 જ આવે છે. ઓકે, 14 જ આવશે. 4 એટલે 40 નીકળ્યા 10 બરોબર. ગુણ્યા 3. હવે તમને ખબર છે આ બંનેનું શું થાય? ગુણાકાર. તો આપણે લખીશું. હવે ધ્યાનથી જુઓ, 40 2 ના ઘડિયામાં આવે. 2 ગુણ્યા કેટલા લખું? 20. 14 આવે કે ના આવે? 2 ના ઘડિયામાં આવે ને? છેદ ઉડાડીશું, 2 2 ઉડી ગયા. ઉપર કેટલા વધ્યા? 7 ગુણ્યા 3. ઉપર શું વધ્યા? 7 ગુણ્યા 3. નીચે કેટલા આયા? 20. હવે છેદ ઉડશે નહીં. આગળ જોઈએ. 7 વત્તા 21 ભાગ્યા 20. ચલો, 21 ભાગ્યા 20. ક્લિયર? કેટલી આવી છે? 1. પોઈન્ટ મૂકીશું તો 0 આવે. હજી ભાગાશે નહીં. ભાગાશે હજી? નહીં ભગાય. તો હજી શું કરવાનું? 0 મૂકવાનું. તો નીચે પણ શું આવી જાય? 0. કેટલા લખું તો? 5 લખાય. તો જવાબ આવશે 7 વત્તા 1.05. હવે તો આવડે ને સરવાળો? આ બંનેનો સરવાળો કરો, કેટલો આવી જાય? 8.05. પાછળ જવાબ જોઈ લો. આવું પરીક્ષામાં કરતા નહીં. બાજુ ભાગાકાર રફ પેજમાં પાછળ કરે. ક્લિયર? આગળ જઈએ. ચલો, સતત છે કે અસતત? સતત છે કે અસતત? રિપીટ થયું 45 45 એટલે સતત છે. તો વર્ગ લખીએ. અહીંયા કેટલા છે? 0 થી 45. 45 થી 50. 50 થી 55. 55 થી 60. 60 થી 65. 65 થી 70. 70 થી 75. ચલો, આવૃત્તિ સાદી છે કે સંચય? વધઘટ જાય છે કે વધતી જાય છે? વેરી ગુડ. કઈ આવૃત્તિ છે? સાદી આવૃત્તિ છે. તો અહીંયા લખીશું આવૃત્તિ. અહીંયા લખીશું આવૃત્તિ. જવાબ 2 3 8 6 6 3 અને 2. ચલો, બાજુમાં શું લખીશું? સંચય આવૃત્તિ. ચલો, અહીંયા કેટલા છે? 2. તો અહીંયા કેટલા કરી દેવાના? 2. 2 વત્તા 3 કેટલા થાય? 5. 5 વત્તા 8 કેટલા થાય? 13. 13 વત્તા 6 કેટલા થાય? 19. 19 વત્તા 6 કેટલા થાય? 25. 25 વત્તા 3 કેટલા થાય? 28. અને 28 વત્તા 2 કેટલા થાય? 30. n કેટલા આયા? n આયા 30. n/2 15. ચલો, 15 હોતો શામાં આવે? 15 શામાં આવી જાય? આવી ગયા 15. ચલો, એનો ઉપર વાળો એ શું ગણાય? ચલો, CF કેટલા છે? 13. ચલો, L કેટલા? હા, F કેટલા? 6. અને H કેટલા? બાદ બાકી કરો. કેટલા આવશે? 5. આટલું તો હવે નોર્મલ થઈ ગયું છે. આ તો તમને આવડતું થઈ ગયું છે. ચલો, આગળ જોઈએ. ચલો, મધ્યસ્થનું સૂત્ર.
m બરાબર l પ્લસ n/2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. l કેટલા? n/2 કેટલા? 15. cf માઇનસ cf કેટલા? 13. f કેટલા? 6. h કેટલા? બાદબાકી કરીશું. કેટલા આવે? 2 ભાગ્યા 6 ગુણ્યા 5. તમને ખબર છે આ બંનેનો શું થશે? ગુણાકાર થશે. પ્લસ 2 ગુણ્યા 5 ભાગ્યા 6. હવે તમને ખબર છે 6 ની જગ્યાએ શું લખાય? 2 ગુણ્યા 3 લખાય કે ના લખાય? 2 કેન્સલ થઈ ગયા. એટલે તમે ધ્યાનથી જુઓ તમે તો આપણે બને છે m બરાબર 55 પ્લસ 5 ભાગ્યા 3. ચલો 5 ભાગ્યા 3. 3 એકા 3 કેટલા આયા? 2. પોઈન્ટ મૂકીશ તો નીચે શું આવે? 0. તો કેટલા થાય? 18 આવી જાય. આપણે લખીશું m બરાબર, જવાબ પાછળ જોજો આવી જાય છે. આવી જાય બેન તો ખબર પડી ગઈ. કોઈ બધા દાખલા સહેલા છે, ફક્ત થોડું યાદ રાખવું પડશે કે ભાઈ શું વાંચવાનું. વર્ગ હંમેશા કેવો હોવો જોઈએ? સતત. અને બીજું સંચય આવૃત્તિ આપી છે કે સાદી? સાદી આપી તો સાદીના કોષ્ટકમાં સાદી આપી તો કયા કોષ્ટકમાં? સાદી. અને સંચય આપી હોય તો કયા કોષ્ટકમાં? સંચય આવૃત્તિના કોષ્ટક. ક્લિયર?